સૌરાષ્ટ્રમાં એક એવું વ્યક્તિ કે જે સતત વિવાદમાં રહે છે અને વિવાદોની વચ્ચે એ વ્યક્તિને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અને વ્યક્તિ છે બન્ની ગજેરા। ભાવિન ગજેરા કે જે સતત વિવાદોમાં રહે છે અને ફરી એકવાર રાજકોટ જિલ્લા પોલીસે રાજ્ય બહાર જઈને બન્ની ગજેરાની ધરપકડ કરી છે। 11 લાખની ખંડણી મામલે તપાસની કાર્યવાહીના સમાચાર। બન્ની ગજેરા વિરુદ્ધ રાજકોટ જિલ્લામાં 3 થી 4 ફરિયાદ નોંધાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। હાલ બન્ની ગોંડલ તાલુકા આસપાસ છે એવી પણ વાત છે। સાથે સાથે સુલતાનપુર વાળા કેસમાં પણ એમની ધરપકડ થઈ શકે છે। સમગ્ર મામલે બન્નીએ ગોંડલ બજરંગ દળની જે વાત છે એ પણ કરવામાં આવી રહી છે। પિયુષ રાદડિયા નામ છે તે પણ સામે આવી રહ્યું છે। ગોંડલના ઝઘડાને લઈને આ સૌથી મોટા સમાચાર। સતત વિવાદોમાં રહેતા બન્ની ગજેરા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે અને ક્યાંક એમની સામે જે ફરિયાદો નોંધાઈ છે સાથે સાથે પોલીસ હવે તેમના ઉપર કાર્યવાહી કરવા માટે એમના ચક્રો ગતિમાન પણ કરી દીધા છે। પણ જ્યારથી અનેક એવી ચર્ચાઓ થઈ રહી હતી તે વચ્ચે અનેક એવા વિડીયો સામે આવતા હતા અને આ વિડીયો સામે આવતાની સાથે જ અમુક વખત ખળબળાટ મચી જતો હતો। આશ્ચર્યચકિત થતું હતું કે શું ખરેખર આવું પણ થતું હશે કે કેમ। પણ જ્યારે તથ્યો અને બધું બહાર આવે ત્યારે ખબર પડે કે આમાં કોણ ખોટું અને કોણ સાચું। પણ જે બન્ની ગજેરા નામનો જે વ્યક્તિ છે એ વ્યક્તિ કહેવાય છે કે જે વિડીયો જે છે ફેસબુક અને એમના યુટ્યુબ ચેનલ પર ચડાવતો, કોન્ટ્રોવર્સી છે એમના વિડીયો જે છે તે પણ ચડાવતો, પણ એ આખા વિવાદને લઈને અત્યારે ફરી એકવાર એ વિવાદના કેન્દ્રમાં ઘેરાઈ ચૂક્યા છે। મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।